પાટણ ખાતે ધી સદારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મળી. આજરોજ પાટણ ખાતે ધી ગ્રાન્ડ બંસી ગાંઠિયાવાડી હોટલમાં ધી સદારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ પાટણ બનાસકાંઠાને વાવ થરાદની સાધારણ સભા મળી હતી, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌપ્રથમ કારોબારી સભ્ય શ્રી ધીરજભાઈ ચાવડા અને મંડળીના ખજાનચી તથા મેનેજર શ્રી અજયભાઈ ઠાકોર દ્વારા મંડળી કેવી રીતે કામ કરે છે અને આગળ ભવિષ્યમાં શું પ્લાનિંગ છે તે બાબતે પણ ચર્ચા કરી અને આજ સુધીનું તમામ આવક જાવકનું સર્વૈયું રજૂ કર્યું, જેમાં પેટા નિયમોમાં સુધારો કરવા બાબત, સભાસદ મૃત્યુ સહાય ફંડ બાબત, સભાસદ જૂથ વીમા યોજના બાબત, નવીન સભાસદ લેવા બાબત, સભ્યોના પ્રશ્ન તથા સૂચન ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. મંડળીમાંથી જગમાલજી ઠાકોર, પ્રવીણજી ઠાકોર તથા ડી.કે. ઠાકોરે મંડળીને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. ચેરમેન શ્રી પી.કે. ઠાકોરે મંડળીનો વ્યાપ અને પ્રચાર પ્રસાર થાય, ત્રણેય જિલ્લામાં થાય તેના ઉપર ભાર મૂક્યો તથા વ્યાજ ચૂકવણી બાબતે પણ ચર્ચા કરી. મંડળી માટે જે મિત્રો ઉપયોગી થયા તે તમામનો આભાર વ્યક્ત કર્યો. સંચાલન ટીમમાંથી જગમાલજી શંકરજી ઠાકોર, જુનિયર એન્જિનિયર પ્રવીણસિંહ ઠાકોર પોલીસશ્રી, મંડળીના વાઇસ ચેરમેન પ્રેમજીભાઈ ઠાકોર શિક્ષકશ્રી, મંત્રી શ્રી જગદીશભાઈ ઠાકોર, રાજેશભાઈ ઠાકોર, નશાબંધી પીએસઆઈ ડૉક્ટર કનુજી સોલંકી, વિષ્ણુજી ઠાકોર શિક્ષકશ્રી, ઉત્તમજી ઠાકોર શિક્ષકશ્રી, અમરતજી ઠાકોર ધરાધરા, મેનેજર શ્રી અજયભાઈ ઠાકોર હાજર રહ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સભાસદ મિત્રો ઉપસ્થિત રહ્યા. મીટિંગ બાબતે તમામ જરૂરી સંપૂર્ણ વ્યવસ્થા વિષ્ણુભાઈ ઠાકોર, પ્રવીણસિંહ ઠાકોર, જગમાલજી ઠાકોર, પ્રેમજીભાઈ ઠાકોર, શામજીજી ઠાકોર તથા અન્ય મિત્રો દ્વારા કરવામાં આવી હતી. ડૉક્ટર ભરતભાઈ ચૌહાણ દ્વારા મંડળી વિશે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. સાધારણ સભા મંડળીના ચેરમેન શ્રી બી.કે. ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં તમામ ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા. વિષ્ણુભાઈ ઠાકોર શિક્ષક દ્વારા તમામનો આભાર માની બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપાળજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રતાપજી ઠાકોર, દિયોદર.